ડુંગળીનું શાક શિયાળામાં આપણે બધા બનાવીએ છીએ. આજે હું તમને લીલી ડુંગળી, ટામેટાં અને સેવનું શાક બનાવતા શીખવીશ. ખરેખર જો તમે આવી રીતે લીલી ડુંગળી, ટામેટાં અને સેવનું શાક બનાવશો તો ખૂબ મજા આવશે ખાવા. અહીંયા 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી, 100 ગ્રામ એટલે કે એક ટામેટું લેવાનું છે મોટું, ઝીણું સમારેલું છે. ડુંગળીને પહેલાં ધોવાની અને પછી સમારવાની. 1 વાટકી સેવ અને કોથમીર મરચાં. તો અહીંયા આ છે સ્પેશિયલી આ સબ્જી છે, એમાં થોડું તેલ વધારે એડ કરવાનું છે એટલે આપણું શાક ટેસ્ટી લાગે ને પાણી પોચું ન થાય. અહીંયા મેં 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દીધી છે. રાઈ સંતળાય એટલે જીરું ઉમેરવાનું છે. જીરું પણ સંતળાઈ જાય એટલે આપણે અહીંયા લીલી ડુંગળીને હળદરમાં ઉમેરી દેવાની છે. પહેલાં હળદર અને પછી લીલી ડુંગળી. લીલી ડુંગળીને સ્પેશિયલી હળદરમાં સાંતળવાથી એનો જે ગ્રીન કલર છે એ વધારે ગ્રીન થાય છે, ગ્રીન કલર જળવાઈ રહે છે અને સાથે મજા આવે છે. તો અહીંયા આપણે બધી જે લીલી ડુંગળી છે એને મેં સમારેલી ડુંગળીને આમાં શાકમાં ઉમેરવાની છે. પહેલાં આપણે માત્ર ને માત્ર હળદરમાં જ આપણે ડુંગળીને સાંતળીશું, એ પછી જ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરવાની છે. ટામેટાં લેવાના પણ અત્યારે નહીં ઉમેરવાના, કારણ કે જો તમે પહેલાં ટામેટાં ઉમેરશો તો ડુંગળીને ચડતા વાર લાગશે અને પ્રોપર ટેસ્ટ નહીં થાય. ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ આપણે બાળી દેવાનો છે. થોડું નમક ઉમેરવાનું છે. નમક ઉમેર્યા પછી આપણે હલાવીશું ફરી અને થોડું આપણે ચડવા દઈશું. આમ કરવાથી ખરેખર ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી એવું આપણું આ લીલી ડુંગળીનું શાક બનીને રેડી થઈ જાય છે. તમને કદાચ એમ લાગતું હોય કે નવીન શું છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ અને પછી કહો. ખરેખર આ શાકની રેસીપી બહુ સરસ મજાની છે. તો હવે અહીંયા આપણે પાણીનો ભાગ બધો બાળી નથી દેવાનો, પરંતુ 2 થી 3 મિનિટ સુધી આપણે આમાં સાંતળીશું, જેના કારણે આપણી 50% સુધી ડુંગળી અધકચરી ચડી જશે અને લીલી ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બળી જશે. એટલે આપણું જે સ્પેશિયલી લીલા ડુંગળીના શાકની જે મીઠાશ છે એ બહુ સરસ જળવાઈ રહે છે. હવે આપણે કશું જ કરવાનું નથી, આમ જ આપણે થોડીવાર હલાવીશું અને સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી બધી વસ્તુ ઉમેરવાની છે. જો તમે પહેલાં મસાલા કરશો, પહેલાં તમે લાલ મરચું ઉમેરશો તો તળે ચોંટી જશે, ટેસ્ટ વધારે સારું નહીં આવે. ઓછા મસાલામાં વધારે ટેસ્ટી શાક બનાવવું હોય તો અહીંયા ખાસ કરીને જ્યારે લીલી ડુંગળીનું શાક બનાવો છો તો જો અહીંયા આપણી ડુંગળી છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ રહી છે. એ સમયે આપણી ડુંગળી ચડી જાય, તેલ બધું છૂટું પડવા લાગે ત્યારે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને ટામેટાં ઉમેરવાના. ટામેટાં મેં ચોપરમાં ચોપ કરીને એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે, કારણ કે આમ કરવાથી બહુ સરસ મજાનું આપણું આ શાક બને છે. એનો લુક સારો આવે છે, દેખાવ સારો આવે છે. હવે લાલ મરચું, થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે, હલાવી લેવાનું છે અને સાથે સાથે મેં ઉપર કોથમીર ઉમેરી છે. કોથમીર આપણા હેલ્થ માટે ખૂબ સારી, આપણા પાચન તંત્રને વધારે પડતું સુધાર કરે છે કોથમીર, એટલા માટે અહીંયા મેં કોથમીર એડ કરી છે. ઓકે, હવે અહીંયા આપણે 1 મિનિટ માટે આમ બધા જ મસાલા, ટામેટાં, ડુંગળી બધાને એક રસ થવા દઈશું. મીડિયમ આંચે સહેજ અમથું ચડવા દઈશું. મેં થોડું પાણી ઉમેર્યું, એના કારણે આપણે હવે સેવ ઉમેરવાની છે. સેવ પાણીને શોષે છે, પરંતુ અહીંયા એકદમ સરસ પાણી ફૂલ ગરમ થાય, ઉકળવા લાગે ત્યારે જ આપણે સેવ ઉમેરવાની છે. તો હવે મેં અહીંયા જો રસો રહેશે ને તો પણ તમારું શાક વધારે ટેસ્ટી લાગશે. નહીં મસાલો છૂટો પડે, નહીં રસો છૂટો પડે, નહીં અંદરનું પાણી છૂટું પડે અને શાક બધું એક રસ થઈ જશે. ગેસની આંચ મેં એકદમ સ્લો ટુ મીડિયમ કરી છે અને માત્ર ને માત્ર આવી રીતે થોડું થોડું હલાવી લેવાનું છે, એના કારણે આપણી સેવ છે તે આખી રહે, તૂટી ન જાય. 1 જ મિનિટ સુધી આપણે આવી રીતે ગરમ થવા દઈશું. ગેસની આંચ આપણે બંધ કરી દેવાની છે. તો હવે અહીંયા જોઈ શકો છો તમે કે એકદમ સરસ રીતે મેં અહીંયા હલાવી લીધું, ગેસની આંચ બંધ કરી દીધી. બસ ગરમા ગરમ આ શાક તમે સર્વ કરી શકો છો. ભલે આમાં રસો છે, પરંતુ સ્પેશિયલી આ શાક ખાતા હશો ત્યારે નહીં સેવ છૂટી પડે, નહીં પાણીનો રસો, નહીં મસાલો કે નહીં ડુંગળી, મજાનું શાક